જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજની શરૂઆત વિડીયોની કરી છે આપણે કમલીવાડા આપણા ઘરે આવી. તો જોઈ લો, આટલું બગીચાનું કામ આપણે પટ્યું છે ને લગભગ થોડું ઘણું બાકી છે. અને ઘરને તો તાળું મારેલું છે. સિંધુભાઈને હાલ નીકળી ગયા હોયથી. ચાવી ચોપડી તો આપણને ખબર છે નહીં. તો આ છે આપણે મકાન પાછળનું લોકેશન. તો જમીન વાવવામાં આપણે ભાગ પાડેલા છે. તો આપણે ભાગ આવ્યો છે આટલું ટુકડું આપણા ઘરના એક્ઝેક્ટ પાછળ જ છે. ને બધા ભાઈઓ હોય જ વાવવાના છે એક જ ખેતરમાં અલગ અલગ. જેમ કે અમે તો પેચો રાખતા નહીં, પણ એક આધી પેશી લાવવાની, એના કારણથી સાળપુરો હોયથી થઈ રહે. તો દરેકને 2-3 પેશો હોય તો ઘરનું હેડી જાય, એના કારણથી એક જ ખેતરમાં બધાને ભાગ પાડ્યા અલગ અલગ. તો આપણા ભાગમાં આ ખેતર આવ્યું છે, આટલું ટુકડું આવ્યું છે આપણું ઘરના એક્ઝેક્ટ પાછળ જ. તો આ છે આપણું ઘર ને એની પાછળ જ છે કમ્પ્લીટ. તો ચલો, અત્યારે તો કોઈ હે નહીં એટલે હવે જઈએ ઘરે. જેમ કે કંટાળો આવે એકલા છે, કોઈક હોય તો 5 મિનિટ ટાઈમ પાસ જાય. પણ સિંધુભાઈને નીકળી ગયા હાલ જ ને આ 2 વાગતો ફરતા જ હોય છે ભાઈ. ઓય હટ. તો ચલો આપણે પણ નીકળીએ હવે ઘરે ને કાલે સવારે આવશું પાછા કમલીવાડા દર્શન કરવા. જય માતા. તો આપણે આવ્યા હતા જમવા ને ઈલ્લુ કાલનો બળ્યો છે, પાણીમાં હાથ લઈને ફરે છે. આમ કરજે હાથ, ચમ ભૂલવા પડ્યો. પહેલાં હાથું બળી હતી ને હવે એનો વારો. સૌથી પહેલા હું બળ્યો, પછી પીવું બળી, પછી વનુ બળી. પહેલાં વનુ બળ્યો, પછી હતું ને તું છેલ્લી. ને કાલ તો પટ્ટીઓ મારતો તારે. આ તો કદી કેટલું વાગ્યું? જો ખોલ્લો પડ્યો એક નહીં ઘણાય. આ તો જેટલી બળી તોય કશું નથી થયું. જો એક આયો, એક આયો, ને સૌથી મોટો આયો. એટલે કરી તું શું હતી? પેટોના બાટલામાં ભલાતું નાખ્યું ને 250 પકડ્યું. જે પેલા બાટલામાં પેટ્રોલ લાવ્યું હતું ને એમાં હળી નાખી હતી ને, તો એમાં ડાયરેક્ટ હળજ્યું, પછી બાટલો પકડ્યો. બાટલો ફૂટ્યો તો હા, પછી આડી હાલત થઈ. દવાટ લગાય હે લગાઈ ખાવું નહીં તાર લે. તો ખાઈ ચી હાથે ખાય? ચી હાથે ખાય? ખાજે. ચલો હાથ ફોડજે મને. લે લે લાવો, આવી જાઓ મરચાવાળા ખાવા પડે. આવજે. આ પૈસા નહીં આવે. શું તાચી રહ્યો? નહીં આવે ને, હે નહીં આવે ને. લા પેલો આપણે પોપટો ફૂલ્યો પોડી નાખીએ આપે. ના લાય હજી તો એ પોપટો ફૂટશે એટલે તને દુઃખ આવે વધારે. વરરાશ ના ના એક હાથ ઘાયલ થઈ ગયો. એવું ઘર ગાયબ. શી હાથે મસ્તી કરી હવે? હા, જો હતું તો જી એક આડાથી મસ્તી કર. સારું. એમાં કાકોને આવી જાઓ પાછળ. બાદશાહ બળીને બેઠા. જય માતાજી મિત્રો, આજે એસબી શોપિંગમાં તમારું સ્વાગત છે. તો તમારા માટે આપણે જે રામ પેન્ડલ ને જે ચેન ચાલતું આપણે ટ્રેન્ડિંગમાં એસબી શોપિંગમાં, એ પ્રોડક્ટ આપણે એસબી શોપિંગમાં આવી ગઈ છે ને એની ઓફર રાખી છે. આપણે જેવો સામાન આવે એવી જ ઓફર રાખી દીધી છે. તો પહેલાં તમને સ્ટોક બતાવી દઉં કે આપણા ભાઈ કેટલો સ્ટોક છે હાજર. તો જોઈ લો. આ બધો આપણે રામ પેન્ડલની અંદર સ્ટોક છે ને તમને ખોલીને પેન્ડલ બતાવું. દીઘા બતાવી. તો આ ટાઈપનું પેન્ડલ રહેવાનું છે રામ. ને આ બધા જે પેન્ડલ છે ચેન પેન્ડલમાં રામ લખેલું જ છે. આપણા પાસે બીજી કોઈ ડિઝાઇન નથી. આની અંદર 3 ડિઝાઇન આવે, પણ આપણે હાલના સ્ટોકમાં રામ લખેલું આવ્યું છે.
જો તમને આમાંથી રામ લખેલું પેન્ડલ ને ચેન પેન્ડલ ગમતું હોય તો 63 63 16 62 ઓના પર તમે મંગાવી શકો છો ને ઓની કિંમત છે માત્ર 100 રૂપિયા ને તમારો કુરિયર ચાર્જ અલગથી લાગશે. તો આપણે હાલની ઓફર રાખેલી છે 100 રૂપિયા માત્ર. તો તમે ઘરે બેઠે પણ ઓનલાઈન મંગાવી શકો છો. તો તમને ફરીથી ડિઝાઇન બતાવી દઉં જે કોઈ પહેરીને જતા હોય હોક રહી વાંધો નહીં દીધા બંને પહેરવાની. તો આ ટાઈપનું રહેવાની છે ડિઝાઇન અને જીગાન જોઈ લો કેવી લાગે. તો માત્ર 100 રૂપિયા ને કુરિયર ચાર્જ અલગથી 50 રૂપિયા લાગશે. અને જો તમે એસબી શોપિંગમાં આવો છો તો તમને 100 રૂપિયાનો મળી રહેશે રામ પેન્ડલ ને ચેન. તો આપણા પાસે સ્ટોક હાજર જ છે, જોઈ લો સ્ટોક કેટલો છે ને જેટલા ઘડી સ્ટોક રહે એટલા ઘડી ના. હા એક વાત આપણે ભૂલી ગયા કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. અમુક કેશ ઓન ડિલિવરી નહીં થાય જેમ કે ઓનું પેમેન્ટ ઓછું છે એના કારણથી 100 રૂપિયાનું છે એના કારણથી ને 50 રૂપિયા કુરિયર ચાર્જ છે એટલે તમારે 150 રૂપિયા થાય. અને જો એસબી શોપિંગમાં આવો છો તો ફક્ત તમને 100 રૂપિયામાં જ મળશે રામ પેન્ડલ ને ચેન. તો જરૂરથી આવો એસબી શોપિંગમાં ને તમે ઓની કિંમત પહેલાં જોઈ જશે કેટલી પ્રાઇસ હતી. તો આપણે ઓફર રાખીએ અને જેટલા ઘડી આપણા પાસે સ્ટોક હાજર છે એટલા ઘડી આ ઓફર ચાલુ જ રહેશે. એવું નહીં કે 2-3 દિવસ માટે. જેટલા ઘડી આપણે આ સ્ટોક પડ્યો છે એટલા ઘડી ઓફરનો લાભ તમને મળી રહેશે. તો જોઈ લો ને આપણે કોઈ ફોટો મૂકવાની તમારે કોઈ જરૂર નહીં. સ્ક્રીનશોટ લઈ તમે ખાલી અંદર જે નંબર હું બોલ્યો 63 63 16 62 આ નંબર ઉપર એમ લખી દેવું કે રામ પેન્ડલ ચેન. તો તમને હોમેથી મેસેજ મળી જશે અને તમને કુરિયર થઈ જશે. ને ઓના માટે તમારે ફોનપે પૈસા પહેલથી કરવા પડશે ને જે આપણે કુરિયર ચાર્જ લાગે એ 50 રૂપિયાના તમે એસબી શોપિંગમાં આવો છો તો તમને મળી રહેશે. તો ચલો હવે જઈએ આપણે ઘરે. જેમ કે આ તો ઓફર પાડવાની હતી ને આપણા પાસે સ્ટોક આવ્યા એટલે થોડો ઘણો વિડીયો બનાવી નાખ્યો અને ઇન્સ્ટામાં પણ વિડીયો આપણે બનાવવાનો છે. તો એ બનાવી દઈએ પહેલાં ને ઘડી ઘડી પછી મળીએ. જય માતા. ખુશી આપી ખુશી આગી જા તો એ લોકોના બર્થડે ગયા હતા બંકાના બર્થડે ગયા હતા ને જો એલુની હાલત તો એલુનું મોઢું કેવું કર્યું હાથ નાવ પડશે નાવ પર જેવો કરીને જ આવ્યો પેલો હાથ અંગડજી તારા વાનું કમ લડે લે મને તો મસ્તી કરી છે હાથે કરી તો મમતાજીના બંકામાં જે જન્મદિવસ હતો રોનકનો એના પર કેક નું પેલી ઠેલિયા વાજીને આપતો હા હારું હેડો તો આ મોટું જો નાઈ આવ હેડો હા ફટાફટ નાઈ ના આવો